દાદી ઓલો એક ફરી પોપિયાની વાત તમે કરતા હે ને કઈક? હા, એ પોપિયું તો બહુ જોરદાર હતું. હા. એક ફેરો સાધુ માચમાં જ્યાંથી નીકળ્યા અને હું ઘરે બેઠો હતો એમાં આવ્યા ને સીતારામ કર્યા ને બેઠા ને એના ઠેલામાં પોપિયું હતું. હવે મહાત્મા એ પોપિયું ઠેલામાં પડ્યું, અમને કાંઈ ખબર નહીં ને ચા પાણી પીધા. પછી મહાત્મા હાથ આમ કર્યો એટલે મેં કીધું શું છે મજમાં? તા કંઈક આ ઠેલામાં એ પોપિયું હતું ને. મેં કીધું ઊભા રહ્યો, હું જરીક તપાસ કરી લઉં, મારે જોવું પડશે. હું ના ભેખાડા ઉપર ગયો ત્યાં છોકરાનું મોઢું અડધું પોપિયામાં અને આ રીચા આમ ખાય. મેં માચમાને કીધું એનું ઓપરેશન થઈ ગયું પોપિયાનું. આપી નાખ.